શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે પંચવર્તમાન સંબંધી કથા શ્રવણ કરી રહ્યા છીએ. એમાં આજે પાંચમું વર્તમાન, વટલવું નહીં અને વટલાવવું નહીં. વટલવું નહીં અને વટલાવવું નહીં, આ વર્તમાન આહાર શુદ્ધિ અને એના દ્વારા વિચાર શુદ્ધિ માટે ખૂબ જ મહત્વનું છે. તે માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 19મા શ્લોકમાં આ બાબતની આજ્ઞા કરી કે અગ્રાહ્યાન્નેન પક્વમ યદ અન્નમ તદુદકમ ચ ન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ એ ખપતું ન હોય, એને રાંધેલ અન્ન અને એના પાત્રનું જળ તે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિશે ગ્રહણ ન કરવું. અર્થાત જેના હાથનું ન ખપતું હોય તેને રાંધેલું, પોતાના વર્ણાશ્રમ આચારથી વિરુદ્ધ હોય એનું ખાવું નહીં. અર્થાત ભક્ષ્ય, ભોજ્ય, લેય અને ચોષ્ય આ ચારેય પ્રકારના ભોજન ન ખપે એના લેવા નહીં. તેવા પુરુષના હાથનું પાણી પ્રસાદીનું હોય તોય પણ લેવું નહીં, પીવું નહીં. જગન્નાથપુરીને વિશે જગન્નાથજીને નિવેદન કરેલું ભોજન લેવામાં બાધ નથી. ગાયડા વિનાનું જે જળ તથા દૂધ તે ન પીવું, એ આજ્ઞાનો લોપ થવાથી માંસ નામના વર્તમાનનો લોપ કર્યાનું પાપ લાગે. અને શ્રીજી મહારાજની આજ્ઞાનો લોપ થવાથી એમનો રાજીપો ક્યારે ન થાય. તે માટે પ્રસાદ લેવામાં શિક્ષાપત્રીની અન્ય આજ્ઞાઓનું પણ અનુસંધાન અવશ્ય રાખવું જોઈએ. તે સિવાય અન્ય સ્તરને વિશે ન ખપતું હોય એનું ન લેવું. એ ખાવામાં સંકરીકરણ નામના પાપની પ્રાપ્તિ થાય છે. તે વિષ્ણુ સ્મૃતિમાં કહ્યું છે કે પશુઓની હિંસા કરે અને જેનું ન ખપતું હોય એનું ખાય એને સંકરીકરણ નામનું પાપ કહેવાય છે. આ સંકરીકરણ પાપની શુદ્ધિ માટે 1 મહિના સુધી માત્ર સાથો જમવાનું પ્રાયશ્ચિત બતાવ્યું છે. ભગવાને ધરાવેલું પ્રસાદીનું અન્ન હોય તોય પણ ભગવાને બાંધેલી પોતાના વર્ણાશ્રમ ધર્મની મર્યાદાનો ભંગ થવાથી નરકની પ્રાપ્તિ થાય છે. અને મર્યાદાનું પાલન કરવાથી ભગવાનની કૃપા થાય છે. તેમજ ભક્તિ અને જ્ઞાનની પણ સિદ્ધિ આ વર્ણાશ્રમની મર્યાદા પાડવાથી થાય છે. એવું અનુસંધાન રાખીને ભગવાનની પ્રસાદીનું હોય તોય પણ ગ્રહણ ન કરવું. સંવર્ત ઋષિએ કહ્યું છે કે ધર્મથી જ ભક્તિ સિદ્ધ થાય છે. જો કોઈ દુષ્ટ બળાત્કારથી ભય બતાવીને 4 વર્ણના મનુષ્યને ન ખપતું હોય એનું ખવડાવીને વટલાવે તો એ મનુષ્ય યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના વ્યવહાર અધ્યાયના રાજદંડને યોગ્ય કયો છે. વટલવું નહીં એટલે પોતાના અસલ કુલાચારથી ભ્રષ્ટ કે પતિત થવું નહીં.
પોતાની જાતિથી ઉતરતી જાતિના જનો સાથે રોટી બેટીના વ્યવહારથી પોતાના દેહને અભડાવો નહીં, કે તેને અધમ કક્ષામાં ઉતારવો નહીં, એટલો જ સીધો સાદો અર્થ થાય છે. તેમજ વટલાવું નહીં એટલે પોતાનાથી ઉચ્ચ કક્ષાના ગણતા બ્રાહ્મણ આદિકને પોતાના અન્ન જળાદિકના લેણ દેણાદિ પ્રસંગથી એમને નીચી કક્ષાએ પહોંચાડવા નહીં, અર્થાત વર્ણ સંકરતાને પમાડવા નહીં, એવો ભાવાર્થ છે. તે માટે રોટી બેટી વ્યવહાર શાસ્ત્રોક્ત મર્યાદા મુજબ શુદ્ધ રાખવો જરૂરી છે. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશ. હે અર્જુન, 4 વર્ણની વ્યવસ્થા ગુણ અને કર્મના ભેદ પ્રમાણે મેં જ નિર્માણ કરી છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણની જે વ્યવસ્થા છે એ ભગવાને કરેલી છે, આપણે નથી કરેલી. વર્ણ વ્યવસ્થાએ તો ભારતના સમાજને છિન્ન ભિન્ન થતો અટકાવ્યો. એટલે મૂળગત રીતે જો કોઈ આ વર્ણ વ્યવસ્થાને તોડવાનો પ્રયાસ કરે તો હું એના વિરોધમાં છું. આ રીતે ભારતીય સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે અને વર્ણ વ્યવસ્થાના આધારે ટકી રહેલી છે. એ સંસ્કૃતિના જતન માટે 2 બાબતો મુખ્ય અને પાયાની છે. પહેલી, પિંડગત જાળવણી બેટી વ્યવહારની શુદ્ધિથી. બીજું, સંસ્કારગત જાળવણી બ્રાહ્મણ આદિકના કર્મ જે યજ્ઞ યાગાદિ એમના દ્વારા જ થાય છે. દેશ રક્ષા ક્ષત્રિય આદિ દ્વારા થાય છે. પશુપાલન આદિ વૈશ્ય દ્વારા થાય છે. પરંતુ આ સંસ્કારગત જાળવણી હાલના સમયે યુગ પરિવર્તનથી ખૂબ જ જટિલ બની ગઈ છે. તેમજ પિંડગત કુળ પરંપરાના સંસ્કારો દેહ સુધી રાખવી એ પણ હાલના સમયમાં મુશ્કેલી જેવી જણાય છે. પરંતુ પાલન કરવી અસંભવિત નથી, કારણ કે ભગવાન શ્રી હરિની આજ્ઞા જે હોય તે ત્રિકાલ અબાધિત હોય છે, માટેનું પાલન દરેક આશ્રિતજનોએ ચોક્કસ કરવું જોઈએ. પછી મહારાજે અગ્રાહ્યાનેન પક્વમ યદ અન્નમ તદુદકમ ચ ન જગન્નાથપુરમ હિત્વા ગ્રાહ્યમ કૃષ્ણ પ્રસાદ્યપી. આ શ્લોકમાં ઉપલબ્ધ દ્રષ્ટિએ જોતા માત્ર રોટી વ્યવહાર કહેતા આહાર શુદ્ધિ ઉપર ભાર મૂકેલો જાણવામાં આવે, પરંતુ એની સાથે જો બેટી વ્યવહાર પણ શુદ્ધ હોય તો જ ઉપરોક્ત આજ્ઞાનું પાલન યથાર્થ થઈ શકે છે. અન્ય જ્ઞાતિ અથવા વર્ણ સાથે રોટી વ્યવહાર ભાણા વ્યવહાર ન રાખવો એના 2 કારણો છે. પહેલું કારણ, જો ભોજન વ્યવહાર રાખવામાં આવે તો કદાચ બેટી વ્યવહાર પણ થઈ શકે. જો ભોજનથી 2 અન્ય વર્ણ ભેગા થઈ જાય તો કદાચ બેટી વ્યવહારથી પણ ભેળા થઈ જવાય. એવી દહેશતને લીધે બેટી વ્યવહાર ઉપર નિયંત્રણ રાખવા માટે અમુક વર્ણો સાથે રોટી વ્યવહાર ભોજન વ્યવહાર તોડી નાખવામાં આવ્યો. બેટી વ્યવહારમાં વટાળ પ્રવૃત્તિ ન થાય અને એની ફૂગ કાયમ જળવાઈ રહે તે માટે સત્પુરુષો ઋષિઓ દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હશે. ભેગું ખાવા માંડે પછી ધીમે ધીમે આપણી છોકરીઓ પણ એની સાથે લગ્ન કરવા માંડે છે. એટલા માટે આ ઋષિમુનિઓએ સુંદર મજાની વ્યવસ્થા ગોઠવી છે. કારણ કે જેના ઘરનું પાણી પણ પીવાનો પ્રસંગ ન હોય એની સાથે બેટી વ્યવહાર કરવાનો પ્રસંગ પણ ઉપસ્થિત થાય જ નહીં. બીજું કારણ એ છે કે દરેક વર્ણના આચાર વિચાર કે સંસ્કાર એક સરખા નથી હોતા. માટે જ ઉચ્ચ વર્ણ જે બ્રાહ્મણ આદિકના જેવા છે તેવા જ ઉચ્ચ આચાર આદિકને યથાવત જાળવી રાખવા માટે
અર્થાત પોતાની જ્ઞાતિના વિશુદ્ધ આચારમાંથી નીચે ઉતરી ન જવાય એ માટે પણ આ શ્રીજી મહારાજની આજ્ઞારૂપ વટલવું નહીં, વટલાવવું નહીં, એ ભોજન વ્યવહારની મર્યાદાને પાળવી ખાસ જરૂરી છે. પરંતુ હાલના સમયે રોટી વ્યવહાર કોની સાથે રાખવો, કોની સાથે ન રાખવો, એ બાબત પણ ખૂબ જ જટિલ બની ગઈ છે. એમાં કેટલાક પ્રશ્ન ઉદ્ભવે. પહેલો પ્રશ્ન તો એ થાય છે કે અમારાથી નીચા વર્ણના લોકો હોય અને આચાર વિચાર સંસ્કાર અમારાથી શ્રેષ્ઠ હોય તો અમારે એ સાથે ભોજન કરવું કે નહીં? પહેલો પ્રશ્ન એ છે. બીજું, અમારાથી શ્રેષ્ઠ વર્ણના હોય અને એમના આચાર વિચાર આદિ સંસ્કાર ન હોય તો એના હાથનું અથવા એના ઘરે અમારે જમવું કે નહીં? દાખલા તરીકે બ્રાહ્મણ જ હોય, એને ત્યાં ડુંગળી લસણ ખવાતા હોય, ન ખાવાની વસ્તુ ખાતા હોય તો અહીંયા આપણે ખાવું કે ન ખાવું? આપણે ભલે એનાથી નીચે વર્ણના છે પણ એ બ્રાહ્મણ છે તો અહીંયા ખાવું કે ન ખાવું? ત્રીજું, અમારા જ કુટુંબમાં કોઈના લગ્ન પ્રસંગે જઈએ ત્યારે ભોજન બનાવનારા આચાર વિચાર સારા ન હોય કે શાસ્ત્રોક્ત પ્રમાણે હાથ પગ ધોવા સ્નાન આદિ દેહ સુધીનું પાલન ન થતું હોય કે રજસ્વલા ધર્મ આદિનું પાલન ન થતું હોય તો ત્યાં કેમ કરવું? ચોથું, સમૂહ ભોજનનો પ્રસંગ હોય અને પવિત્ર બ્રાહ્મણો પાસે ભોજન બનાવવામાં આવ્યું હોય, આચાર વિચાર સ્વચ્છતા વગેરે પવિત્રતા દરેક રીતે જળવાતી હોય તો ત્યાં પંક્તિમાં સાથે બેસીને ભોજન કરવું કે નહીં? આવા કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થાય. એમાં વિવેક બુદ્ધિથી યોગ્ય અને સંતોષકારક સમાધાન માટે સત્સંગી જીવન, શિક્ષાપત્રી, વચનામૃત આદિ ધર્મશાસ્ત્રોમાં ભગવાન સ્વામિનારાયણે કહેલી ભોજન સંબંધી ગ્રાહ્ય અગ્રાહ્યની વ્યક્તિ એના ગુણ દોષ સાથે વર્ણન કરેલી છે. સ્વામિનારાયણ ભગવાને કરેલી ભોજન સંબંધી ગ્રાહ્ય અગ્રાહ્યની વ્યક્તિ એના ગુણ દોષ સાથે વર્ણન કરેલી છે. તેમાંથી વિસ્તારપૂર્વક જાણવી યોગ્ય છે. તે જાણવાથી ભોજનમાં જે 4 પ્રકારના દોષ છે તેનો વિવેક થવાથી આ વર્તમાન પાડવામાં અંતરાયરૂપ થતી સમસ્યાઓનું નિરાકરણ આપમેળે થઈ જશે. અર્થાત હોટલ, બજાર કે રેસ્ટોરન્ટમાં અશુદ્ધ રીતે બનાવેલી વાનગીઓને તો ક્યાંય સ્થાન જ નથી. તો હવે જોઈએ ભોજનમાં 4 પ્રકારના દોષ. આ હોય તો નહીં ખાવાનું. પહેલું, સ્વગત દોષ, જેમ કે માંસ, માછલી, ઈંડા ભલે ગમે એટલી સ્વસ્થતાથી કે પવિત્રતાથી રાંધ્યા હોય તો પણ એ ભોજન અપવિત્ર છે. તે ક્યારેય શુદ્ધ ન ગણાય કે શુદ્ધ ન જ થાય. આ સ્વગત દોષ છે. સ્વગત દોષ, એમાં દોષ જ રહેલો છે. તમે ગમે એટલું કરો તો કંઈ પવિત્ર ન થાય કે. હવે બીજું, પ્રાપ્તિ દોષ. લૂંટીને, ખૂન કરીને, ચોરી કે છેતરપિંડી દ્વારા જે કંઈ રૂપિયા લાવ્યા અને એમાંથી ભોજનની વ્યવસ્થા કરી હોય તો એ ભોજન પ્રાપ્તિ દોષયુક્ત કહેવાય, અર્થાત પવિત્ર ન ગણાયેલો. હવે ત્રીજું છે નિમિત્ત દોષ. ભોજન પવિત્રપણે રાંધ્યું હોય, એમાં કોઈ દોષ ન હોય છતાં તેમાં અચાનક અપવિત્ર વસ્તુ પડે. ઉંદર આદિ એમાં પડીને મરી જાય, કૂતરા બિલાડી આવીને બોટી જાય, અથવા એમાં પાણી, દૂધ, ઘી, તેલ વગેરે ગાયડા વિનાનું વાપર્યું હોય તો એવું જે ભોજન તૈયાર થયું હોય એ નિમિત્ત દોષયુક્ત ગણાયેલ. નિમિત્ત એક બન્યું કે ગમે તે પડી ગયું તો એ ન ખવાય. ચોથું, આશ્રય દોષ. જે વ્યક્તિ કહેતા રસોઈયો ભોજન બનાવતો હોય એના આચાર વિચાર આદિ સારા ન હોય, તે વ્યક્તિ સ્વચ્છતા અને પવિત્રતા જાળવતી ન હોય, તેના વાસણો અશુદ્ધ
અને અપવિત્ર હોય કે અખાદ્ય વસ્તુ જે દારૂ, માંસ કે ડુંગળી, લસણ આદિથી લેપાયેલા અર્થાત દૂષિત હોય તો એ ભોજન આશ્રય દોષયુક્ત કહેવાય. તેમજ જે સ્ત્રી રજસ્વલા ધર્મનું પાલન કરે નહીં અને ભોજન પકાવતી હોય તો એના સ્પર્શયુક્ત જે ભોજન એ પણ શાસ્ત્રોક્ત મર્યાદા મુજબ આશ્રય દોષયુક્ત ગણાય છે. દોષોનું નિવારણ શ્રીજી મહારાજની આજ્ઞા મુજબ માંસ નામના વર્તમાનનું યથાર્થ પાલન કરવાથી ભોજનના સ્વગત દોષથી બચી શકાય છે. તેમજ ચોરી ન કરવી એ વર્તમાનનું પાલન કરવાથી ભોજનમાં આવતા પ્રાપ્તિ દોષથી બચી શકાય. ત્યારબાદ બાકી રહેલા નિમિત્ત દોષ અને આશ્રય દોષ એ બેનું તો ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે જે દેવતાને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, વળી જે દેવતાની આગળ બકરા આદિક જીવની હિંસા થતી હોય એ દેવતાનું નૈવેદ્ય ન ખાવું. ઇત્યાદિક શિક્ષાપત્રી ભાષ્ય આદિક શાસ્ત્રોમાં કહ્યા મુજબ જે દેવતાની આગળ પશુ હિંસા થતી હોય તે દેવતાને નૈવેદ્ય કરેલું અન્ન પણ સત્વગુણને નાશ કરનારું હોવાથી તે કોઈ પ્રકારે ખાવું નહીં. ઇત્યાદિ વિવેક યથાર્થ જાણવાથી આ વટલવું નહીં અને વટલાવવું નહીં એ વર્તમાન પાડવાની યથાર્થ દ્રઢતા થાય છે. માટે શિક્ષાપત્રી, ભાષ્ય આદિ ગ્રંથોની કથા વાર્તા સાંભળીને ઉપરોક્ત પાંચેય વર્તમાન જીવનમાં દ્રઢપણે પાલન કરવાથી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા જરૂર થાય છે. એમાં લેશ માત્ર સંશય નથી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં ડુંગળી લસણનો નિષેધ છે એવું નથી, પરંતુ ડુંગળી લસણ ખાવાનો નિષેધ શિવપુરાણ, રામાયણ, શ્રીમદ ભાગવત, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે ગ્રંથોમાં કયો છે. ભગવાન શ્રી હરિ શિક્ષાપત્રીના 186મા શ્લોકમાં કહે છે કે જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તે કોઈએ પણ ચર્મ વારે ન પીવું ને ડુંગળી ને લસણ આજે જે અભક્ષ્ય વસ્તુ એ બ્રાહ્મણ જાતિ હોય એને કોઈ પણ પ્રકારે ન ખાય. ભાષ્યકાર સદગુરુ સતાનંદ સ્વામી આ શ્લોકની વ્યાખ્યા કરતા લખે છે, વળી જાતીય કરીને જે બ્રાહ્મણ હોય એમણે ડુંગળી, લસણ, ગાંજો આદિ અભક્ષ્ય વસ્તુનું સર્વ પ્રકારે ભક્ષણ કરવું નહીં, અને જો કરે તો એને માટે પ્રાયશ્ચિત કહેલું છે. લસુનમ કવકમ ચૈવ પલાંડુમ ગુંજનમ તથા ચત્વાર્ય જ્ઞાનતો જગદ્વા તપ્ત કૃચ્છ ચરે દ્વિજ. કહેતા બ્રાહ્મણ જો લસણ, પછી રાઈની ભાજી, પછી ડુંગળી તથા ગાંજો આ 4 વસ્તુ જો અજાણતા પણ ભક્ષણ કરે તો તપ્ત કૃચ્છ નામનું વ્રત કરે. આ રીતે ડુંગળી, લસણ આદિકને ભક્ષણ કરવામાં બ્રાહ્મણને દોષ કહેલો છે. અને જો બુદ્ધિપૂર્વક જાણી જોઈને ભક્ષણ કરે તો સુરાપાનની સમાન દોષ લાગે, દારૂ પીધા સમાન દોષ લાગે. યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે શાસ્ત્રમાં નિષેધ કરાયેલ ડુંગળી, લસણ આદિકનું બુદ્ધિપૂર્વક ભક્ષણ, રજસ્વલા સ્ત્રીના મુખનું ચુંબન આ સુરાપાનની સમાન પાપો કયા છે. માટે બ્રાહ્મણોએ ડુંગળી, લસણ આદિકનું સર્વ પ્રકારે ભક્ષણ કરવું નહીં. હવે અહીં સતાનંદ સ્વામી વિશે સમજાવતા કહે છે કે કેટલાક વૈષ્ણવો પણ આ શ્લોકના બળથી એવું માનતા હોય કે ડુંગળી, લસણ આદિકનું ભક્ષણ કરવામાં બ્રાહ્મણોને જ મનાઈ કરી છે, બીજાને નહીં. માટે આપણે ડુંગળી, લસણ ખાવામાં શું દોષ? આ રીતે કેટલાક વૈષ્ણવો ઉલટું સમજતા હોય છે. પણ આ શ્લોકમાં જાતીય કરીને જે બ્રાહ્મણ હોય તેમણે લસણ આદિકનું ભક્ષણ કરવું નહીં, આ રીતનો જે ઉલ્લેખ છે ને
એનું તાત્પર્ય એમ સમજવું કે બ્રાહ્મણને તો જન્મથી ડુંગળી લસણ આદિકનો નિષેધ છે. બીજા જે ક્ષત્રિય વૈશ્ય આદિક તો જન્મથી ડુંગળી લસણ આદિકનો નિષેધ નથી. એ વૈષ્ણવ થયા પહેલાં અર્થાત વર્તમાન ધરાવ્યા પહેલાં કદાચ ડુંગળી લસણ આદિકનું ભક્ષણ કર્યું હોય એવું બની શકે, પરંતુ વર્તમાન ધરાયા પછી તો ક્ષત્રિય આદિકને પણ ડુંગળી લસણ આદિકનું ભક્ષણ કરવામાં નિષેધ છે. આ રીતે ક્ષત્રિય આદિકને સત્સંગી થયા પછી ડુંગળી લસણ આદિકનો નિષેધ છે, અને બ્રાહ્મણને તો સત્સંગી હોય કે ન હોય તોય પણ જન્મથી ડુંગળી લસણ આદિકનો નિષેધ છે. કેટલાક બુદ્ધિજીવો તર્ક કરે છે કે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે ફક્ત બ્રાહ્મણ અને ડુંગળી લસણનો નિષેધ કીધો, બાકીના બધાને ખવાય. નાના ભગવાન શ્રી હરિએ શિક્ષાપત્રીના 203માં શ્લોકમાં લખ્યું, ઇતિ સંક્ષેપે તો ધર્મ સર્વેષાં લિખિતા મયા સાંપ્રદાયિક ગ્રંથેભ્યો જ્ઞેય યશામ તુ વિસ્તર. અમારે આશ્રિત એવા જે સત્સંગી ભાઈ સર્વે એમના જે સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મ તે જે સંક્ષેપે કરીને આવી રીતે અમે લખ્યા છે, અને આ ધર્મનો જે વિસ્તાર એ તો અમારા સંપ્રદાયના જે ગ્રંથ એ થકી જાણવો. તો સંપ્રદાયનું ધર્મશાસ્ત્ર શ્રીમદ સત્સંગી જીવનના 3જા પ્રકરણના 62મા અધ્યાયમાં 3જા શ્લોકમાં લખ્યું છે કે ગ્રહસ્તે રપી સમત્યાજ્ય સમસંગામ મધ્ય માંસયો પલાંડુ નરસુનાદેશ્ચ તથા માદક વસ્તુન. ગ્રહસ્થજનોએ પણ મદ્ય, માંસ, ડુંગળી, લસણ અને માદક વસ્તુનો ત્યાગ કરવો. લો, મહારાજ કે શિક્ષાપત્રીમાં સંક્ષેપથી લખ્યું, એનો વિસ્તાર અમારા સંપ્રદાયના અન્ય ગ્રંથોમાંથી જાણી લ્યો. તો સત્સંગી જીવનના 3જા પ્રકરણના 62મા અધ્યાયમાં 3જા શ્લોકમાં સતાનંદ સ્વામીએ લખ્યું કે ગ્રહસ્તો હોય, કોઈ પણ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, પરંતુ એને મદ્ય, માંસ, ડુંગળી, લસણ અને માદક કહેતા જે નશો ચડે એવી વસ્તુ કોઈ ખાવી નહીં, પીવી નહીં. આયુર્વેદના ગ્રંથોમાં પણ ડુંગળી લસણનો નિષેધ છે. શાસ્ત્રો અને ડૉક્ટરો પણ કહે છે કે ડુંગળી લસણ કામોત્તેજક વસ્તુ છે. તે શુક્ર ધાતુને ચંચળ બનાવે છે, મન અને પ્રાણને પણ વિચલિત કરે છે. માટે સંયમ રાખવો હોય તો ડુંગળી લસણ ન જ ખવાય. ડુંગળી લસણને તામસી આહાર ગણવામાં આવ્યા છે. તેથી યોગ માર્ગવાળા પણ ડુંગળી લસણ ખાતા નથી, કારણ કે તામસી આહાર ધ્યાનમાં વિઘ્ન કરતા બને છે. મનના સંયમ માટે એનો ત્યાગ અત્યંત જરૂરી છે. બાબા રામદેવજી વડતાલના ઉત્સવમાં આવ્યા હતા, તો એને કીધું કે અમારા આશ્રમમાં પણ નથી ખવાતા. ડુંગળીને ગરીબોની કસ્તુરી કહી છે. હા, સાચી વાત છે. જેમણે ગરીબ જ રહેવું હોય એના માટે ડુંગળી કસ્તુરી છે. બીજી સારી વસ્તુના એનો અધિકારી નહીં બની શકે. જેમણે સંપ્રદાયના ધર્મ નિયમ પ્રમાણે પંચવર્તમાન સ્વીકારીને સત્સંગ ગ્રહણ કર્યો છે, તેઓને તો ભૂખના દુઃખથી ડુંગળી લસણ ખાવાનો વારો જ નહીં આવે. તમે કે ડુંગળી લસણ નિષેધ કર્યા કરો, ગરીબો બચારા ખાય શું? પણ જે સ્વામિનારાયણ ભગવાનનો ભગત બન્યો એને એવા કોઈ દિવસ ભૂખના દિવસો આવવાના જ નથી. વર્તમાન પાડશે તો મહારાજે તો દુઃખ લઈ લીધું છે, એટલે એને કોઈ દી ડુંગળી લસણ ખાવાના વારા જ નહીં આવે. કારણ કે ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતોને આ લોક અને પરલોકમાં સુખિયા કર્યા છે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને જે આ પંચવર્તમાન આપ્યા છે એમાં ખાસ 5મું વર્તમાન એટલે કે આપણે જે આહાર કરીએ છીએ એનો જે સ્થૂળ અંશ છે ને
એમાંથી મળ થાય છે, અને આહારનો જે મધ્ય ભાગ છે ને એમાંથી માંસ નિર્મિત થાય છે, અને જે સૂક્ષ્મ અંશ છે એમાંથી મન નિર્મિત થાય છે, એમાંથી મન બંધાય છે. ઋષિઓનું આ ઘણું જ વિજ્ઞાન છે, જે સમજવું ઘણું કઠણ પડે એવું છે. આજે હજારો વર્ષ થયા છતાંય એ ઋષિનું વિજ્ઞાન મિથ્યા થયું નથી. આજે પણ વૈજ્ઞાનિકો, ડૉક્ટરો ઘણા પ્રયોગો પછી કહે છે કે શરીરમાં જે મળ બને છે એનું વિસર્જન થઈ જાય, પરંતુ જે માંસ અને મન બને છે એ પ્રાણી સાથે કાયમને માટે આપણા શરીરમાં રહે છે, પાણી સાથે. આ મંત્રમાંથી આપણને 2 સૂત્ર ઉપલબ્ધ થાય છે કે અન એવું તન અને અન એવું મન. અન્નમાંથી શરીર પણ થાય છે અને અન્નમાંથી મનનું પણ સર્જન થાય. એટલે કહી શકાય કે જેવું અન્ન તેવું તન, અને જેવું અન્ન એવું મન. આપણે જે ભોજન કરીએ છીએ એના પ્રમાણમાં શરીરનું બંધારણ થાય. શરીરને જો બરાબર પોષણ મળે તો શરીર મજબૂત, તંદુરસ્ત અને કવતવાન બને, તે આપણે જોઈ શકીએ છીએ. પરંતુ જો શરીરમાં પોષણની એટલે કે આહારની ઉણપ સર્જાય તો શરીર રોગિષ્ટ થાય, માયકાંગલું થાય અને શક્તિવિહીન થાય. આજે ભારતમાં સેંકડો બાળકો, ગરીબો જેને પૂરું ખાવા મળતું નથી, એમના શરીરો કેવા સડી ગયેલા, રોગિષ્ટ, હાડપિંજર જેવા દેખાય. જ્યારે સુખી શ્રીમંત માણસો કે જેમને પૂરતું ખાવાનું મળે એ કેવા ગલગોટિયા જેવા તંદુરસ્ત, અને અમુકના શરીરો તો ફાટ થતા જોવા મળે છે. આજે વિશ્વમાં સુખી માણસો અમેરિકામાં જ, ત્યાં એટલા બધા માણસો જાડા છે કે આપણે 3 માણસ બરાબર એક થાય. આ પરિણામ પૌષ્ટિક આહારનું છે. શરીર અન્નથી પોષાય છે અને બંધાય છે. તમે ક્યારે કોઈ એવો ભિખારી જોયો કે ડૉક્ટર પાસે જઈને કહે સાહેબ થોડું વજન ઉતારી આપો? પણ સુખી શ્રીમંતોની લાઈનો લાગે છે, સાહેબ થોડું ઓછું કરી આપો. સ્થૂળ અથવા પાતળું એ ભોજનનું પરિણામ છે. તેવી જ રીતે શરીરમાં થતા રોગો, ડાયાબિટીસ, અલ્સર, કોલેસ્ટ્રોલ વગેરે આહારોના પરિણામ છે. જો ભૂલથી પણ ઝેર ખાવામાં આવે તો શરીર મૃત્યુ પામે છે. આ પરિણામ પણ ભોજનનું જ છે. અરે આપણા જન્મ પહેલાં પણ આપણા શરીર આહારને કારણે પોષાય છે. માતાના ઉદરમાં બાળક હોય છે ત્યારે પણ મા જેવો આહાર કરે એવું ઉદરમાં બાળકનું શરીર બંધાય છે. જ્યારે માતાના ઉદરમાં બાળક હોય ત્યારે માતા જો પૂરતો આહાર ન લે તો બાળકને પણ પર્યાપ્ત પોષણ ન મળે અને એ મૃત્યુ પણ પામે છે. એનાથી આગળ જોઈએ ને તો બાળક હજુ માતાના ઉદરમાં નથી આવ્યું અને 3-4 મહિના અગાઉ પણ માતાએ જે આહાર કર્યો છે અને પિતાએ જે આહાર કર્યો છે એ 4 મહિના બાદ જે ગર્ભાધાન થાય છે તો એ આહારની પણ અસર શુક્ર અને રજ દ્વારા એ બાળકમાં જાય છે. એને આધારે બાળકના રંગ, રૂપ અને બાંધો ઘડાય છે. પુત્ર કે પુત્રી જન્મવાનું કારણ પણ આહાર છે. એનાથી પણ વધારે આગળ જોઈએ ને તો ગ્રસ્તને ઘરે પુત્ર કે પુત્રીનો જન્મ થવો, એમાં ઋષિશાસ્ત્ર, આયુર્વેદ શાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર જે 4-5 કારણો બતાવે છે મનુષ્યના હાથમાં છે. પુત્રને જન્મ આપવો કે પુત્રીને, એના 4-5 કારણોમાંનું એક કારણ આહાર છે. માતા પિતા યોગ્ય આહાર કરે, જેવો કે દૂધ, ઘી, માખણ વગેરે પૌષ્ટિકતાયુક્ત ખોરાક ભોજનમાં લે તો તેને ત્યાં પુત્ર અવતરવાની શક્યતા વધી જાય. અને જો તીખું, ખારું, તળેલું, ચટણી, પાપડ, ટમેટાં, આંબલી, બાજરો એનું વિશેષ પ્રમાણમાં જો સેવન કરે તો એને ઘરે દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. એટલે જેને જે વર્ષે પુત્ર જન્મ પ્રાપ્તિ કરવાની ઈચ્છા હોય તેઓએ તે વર્ષે અથવા ઓછામાં ઓછા 6 મહિના અથવા ઓછામાં ઓછા 3 થી 4 મહિના સુધી દૂધ, ઘી, માખણ જેવા અને ફળાદી જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ. તો પુત્ર જન્મની શક્યતા વધી જાય છે. બંને એવા જ મિષ્ટ અને શીતળ આહારનું સેવન કરવું, પણ પત્નીએ સવિશેષ પૌષ્ટિક આહાર લેવાનો છે. એની માત્રા પતિ કરતાં ઓછી કરવાની છે. જો માત્રા વધારે લે તો દીકરી અવતરવાની શક્યતા વધી જાય છે. કારણ કે
હંમેશા પુરુષ કરતાં સ્ત્રીનું બળ ઓછું હોવું જોઈએ. સમાજમાં તમે જોઈશો, જે દંપતીમાં સ્ત્રી વધારે મજબૂત, સ્થૂળ, બાંધાની હશે ત્યાં દીકરીઓની લાઈન હશે. ત્યાં હંમેશા માતા બળવાન હશે ને પિતા કૃશ શરીરનો હશે. આ આહાર શાસ્ત્રનું પરિણામ છે. એનાથી પણ એક ઝીણી વાત, ગર્ભાધાન થઈ ચૂક્યું છે પછી પણ પ્રારંભના 5 અઠવાડિયા સુધી ફક્ત માતા જો ખોરાક ઉપર ધ્યાન આપે તો ગર્ભમાં પુત્રી જન્મવાની જે શક્યતા છે એ આહારને કારણે પરિવર્તન પામે છે અને પુત્ર અવતરવાની શક્યતા વધી જાય છે. આ આયુર્વેદ શાસ્ત્ર અને ઋષિશાસ્ત્ર કહે છે. ઋષિશાસ્ત્ર એમ કહે છે કે પુત્ર અથવા પુત્રી ગર્ભાધાન થતાં જ નક્કી થઈ જાય છે, પરંતુ નક્કી થઈ ગયું હોવા છતાં જો આહાર ઉપર ધ્યાન આપે તો પહેલાં 5 અઠવાડિયામાં પુત્રી હોય તો પુત્રમાં બદલાય અને પુત્ર હોય તો પુત્રીમાં બદલાય છે. આ સિદ્ધાંતની વિજ્ઞાન ના પાડતું નથી. તે આજે અનેક સંશોધન અને પરીક્ષણો પછી જાપાનીઝ ડૉક્ટરોએ ઘોષણા કરી કે ઋષિશાસ્ત્ર સાચું છે. પહેલાં 5 અઠવાડિયા મહિલા કેલ્શિયમયુક્ત આહાર લેવાનું ધ્યાન રાખે તો પુત્રીમાંથી પુત્ર અવતરવાની શક્યતા વધી જાય અને મેગ્નેશિયમયુક્ત આહાર લેવાય તો પુત્રી અવતરવાની શક્યતા વધી જાય છે. માટે ગર્ભાધાન પછી પણ આહારની અસર થાય છે. તો આના ઉપરથી એટલું તો ચોક્કસ સમજાય છે કે અન્નથી જ તનનું નિર્માણ થાય છે. પરંતુ દુઃખની વાત એ છે કે આપણે માત્ર એટલું જ સમજીએ છીએ કે અમુક ખોરાક લઈએ તો પેટમાં બળે છે, અમુક ખાઈએ તો શરદી થાય, અમુક ખાઈએ તો ઝાડા થઈ જાય, અમુક ખાઈએ તો દર્દ બિલકુલ બંધ થઈ જાય. આનાથી વિશેષ આપણે આહાર વિશે લગભગ કશું જાણતા હોતા નથી. માટે જો અન્ન તેવું તન ન સમજાતું હોય તો અન્ન એવું મન એ તો સમજવું બહુ અઘરું છે. માટે આટલું બરાબર સમજશો તો જ અન્ન તેવું મન સમજાશે. સહજાન સ્વામી મહારાજની જય.